નમસ્કાર ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું કે કલ્ટર નામની જે દવા છે તે મગફળીની અંદર છંટકાવ કરવામાં આવે તો તેનાથી શું મગફળીની અંદર ફાયદો થાય છે, અથવા ખેડૂત મિત્રો મગફળીની અંદર વધારે ઉત્પાદન મેળવવું હોય તો આપણે શું માવજત કરવી જોઈએ, મગફળીની અંદર વધારે સૂયા બેસાડવા હોય તો આપણે શું માવજત કરવી જોઈએ, તેના વિશે આજે આપણે વાત કરીશું। તો ખેડૂત મિત્રો પૂરેપૂરો વિડીયો જુઓ, જેથી કરી તમને પૂરેપૂરી માહિતી અમારા તરફથી મળી રહે। તો ચાલો ખેડૂત મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। પહેલાં વાત કરીશું ખેડૂત મિત્રો આપણે કલ્ટર નામની જે દવા છે તેના વિશે। જો આપણે ખેડૂત મિત્રો કલ્ટર નામની જે દવા છે તે મગફળીની અંદર ઉપયોગ કરવામાં આવે તો તેનાથી શું ફાયદો થાય છે, તો ખેડૂત મિત્રો જો આપણે કલ્ટર નામની જે દવા છે તે મગફળીની અંદર સ્પ્રે એટલે કે છંટકાવ કરવામાં આવે ત્યારે ખેડૂત મિત્રો તેનાથી ગ્રોથ એટલે કે જે મગફળીની હાઇટ છે તેની હાઇટ થોડી કમ થાય છે, એટલે કે ઓછી હાઇટ થાય છે મગફળીની, અને સૂયા બેસાડવાનું વધારે કામ કરે છે। અને ખેડૂત મિત્રો આ કલ્ટર નામની જે દવા છે તેને કયા સમયે છંટકાવ કરવો જોઈએ અને કેટલામાં દિવસે છંટકાવ કરવો જોઈએ તેના વિશે વાત કરવામાં આવે તો ખેડૂત મિત્રો આ કલ્ટર નામની જે દવા છે ખેડૂત મિત્રો તે 35 થી 45 દિવસના અંતરગાળાની અંદર જો છંટકાવ કરવામાં આવે આપણે તો ખેડૂત મિત્રો તે સાચો સમય હોય છે, અને ત્યારે આપણે વધારે ઉપયોગ કરવામાં આવે છે કે 35 થી 45 દિવસે મગફળીનો કમ્પ્લેટ ફ્લાવરિંગ શરૂઆત થઈ જતી હોય છે। ખેડૂત મિત્રો પૂરેપૂરી જો ફ્લાવરિંગની શરૂઆત થઈ જાય તો આ 35 થી 45 દિવસના અંતરગાળાની અંદર છંટકાવ કરવામાં આવે તો આનું પૂરેપૂરું રિઝલ્ટ મળે છે। ખેડૂત મિત્રો આ મેં લગભગ 2 વર્ષથી ઉપયોગ કરી રહ્યો છું મગફળીની અંદર, અને આ વખતે પણ ઉપયોગ કરું છું। ખેડૂત મિત્રો તમને ઘણા બધા તમને એગ્રોવાળા કે વગેરે કોઈ પણ તમને કહેતા હશે કે આ ડબલ નામની જે દવા છે, આ બીજી કોઈ પણ દવા વગેરે દવા તમને આપતા હોય તે બધી પરફેક્ટ જ હોય છે, પણ ખેડૂત મિત્રો મને રિઝલ્ટ જોવા મળેલું છે કલ્ટર નામની જે દવા છે તેનું। મેં ડબલનો પણ વિડીયો મૂકેલો છે ખેડૂત મિત્રો, ડબલ પણ સૂયા વધારવાનું કામ કરે છે, પણ મને આમાં રિઝલ્ટ મળેલું છે કલ્ટર નામનું જે 35 થી 45 દિવસના અંતરગાળામાં આપણે જો છંટકાવ કરવામાં આવે તો આપણને પૂરેપૂરું રિઝલ્ટ મળે છે। તો ખેડૂત મિત્રો હવે મળીશું આપણે નવા વિડીયો સાથે, ત્યાં સુધી આપણી ચેનલની અંદર જોડાયા રહેજો। તો જય હિન્દ, જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો, હવે મળીશું આપણે નવા વિડીયો સાથે।